અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ભરતી કૌભાંડમાં રજિસ્ટ્રારની ભૂમિકા પર સવાલો ઉઠ્યા। તપાસ કમિટીની 2 નોટિસ છતાં ગેરહાજર। ભરતી દસ્તાવેજોમાં પૂર્વ કુલપતિ સાથે સહી। ખોટી ભરતીનો વિરોધ કેમ ન કર્યો? કોન્ટ્રાક્ટર ભરતીમાં 5 થી 6 ગણો પગાર અપાયાનો આક્ષેપ તો 3 વર્ષમાં 10 કરોડના નુકસાનનો દાવો। ગેરરીતિ સાબિત થાય તો પોલીસ ફરિયાદ શક્યતા। સમગ્ર માહિતી સાથે આપણી સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે। જી અનિતા, ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ સામે આવ્યું છે, શું હતો સમગ્ર મામલો? ચોક્કસ જે પ્રમાણે ગુજરાત યુનિવર્સિટીનું આ ભરતી કૌભાંડ સામે આવ્યું છે, જેમાં પૂર્વ કુલપતિ જે નિર્જા ગુપ્તા છે તેમના સામે આર્થિક અનિયમિતતા અને ખોટી રીતે લાગતા વળગતા લોકોની તેમણે ભરતી કરી હતી તેવા આક્ષેપ જે છે તે એબીવીપી દ્વારા કરવામાં આવ્યા હતા। અને આ આક્ષેપ બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી। આ તપાસ કમિટી જે છે તેની રચના થયા પછી એક બાદ એક નવા ખુલાસા રોજ સામે આવી રહ્યા છે। ત્યારે આ તપાસ કમિટીએ 10 જેટલા પ્રોફેસરો જે છે તે લોકોની નિમણૂકને પણ રદ કરી હતી। ત્યારે અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો તપાસ કમિટી દ્વારા આ જે આખું ભરતી કૌભાંડ છે એની અંદર રજિસ્ટ્રારની પણ સંડોવણી હોય તેવી વાત એક સામે આવી છે। અને એબીવીપીએ પણ આક્ષેપ કર્યા હતા કે રજિસ્ટ્રારની પણ આની અંદર સંડોવણી હોઈ શકે છે। ત્યારે આ ભરતી કૌભાંડ માટે જે તપાસ કમિટી છે તેમના દ્વારા 2 થી 3 વાર રજિસ્ટ્રાર જે છે તેમને નોટિસ મોકલવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેમણે એક બી વાર આ નોટિસનો જવાબ આપ્યો નથી। અને તેના કારણે થઈને તેમના ઉપર પણ ઘણા સવાલો જે છે તે ઉઠી રહ્યા છે। તેમના ઉપર પણ આ કાદવ જે છે તે ઉછળી રહ્યો છે કે આ ભરતી કૌભાંડમાં ક્યાંક ને ક્યાંક તેમની પણ મિલીભગત છે અથવા તો તેમની પણ સંડોવણી હોય તેવા આક્ષેપ જે છે તે કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજે પૂર્વ કુલપતિ છે નિર્જા ગુપ્તા તેમના દ્વારા આ ભરતી કૌભાંડ જે છે તે કરવામાં આવ્યું હતું ને આ ભરતી કૌભાંડને લઈને સમગ્ર તપાસ જે છે તે ગુજરાત યુનિવર્સિટીની તપાસ કમિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે ખોટી રીતે જે લોકોની ભરતી થઈ છે તે ભરતી સમયે રજિસ્ટ્રાર દ્વારા તેનો વિરોધ કેમ કરવામાં ના આવ્યો તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। આ સાથે જો વાત કરવામાં આવે તો રજિસ્ટ્રાર પાસે જવાબ માંગવામાં આવે છે, પરંતુ હજુ સુધી રજિસ્ટ્રાર દ્વારા કોઈ પણ પ્રકારના જવાબ જે છે તે આપવામાં આવ્યા નથી। ત્યારે ખાસ આ તપાસ પ્રક્રિયા જે છે તે રજિસ્ટ્રારનો જવાબ નથી મળ્યો તેના કારણે થઈને અત્યારે હાલ અટકી હોય તેવો દાવો પણ કરવામાં આવેલો છે। ત્યારે આ કોન્ટ્રાક્ટ ભરતીમાં અગાઉ પણ 5 થી 6 ગણો પગાર અપાયા હોવાના આક્ષેપ જે છે તે એબીવીપી દ્વારા કરવામાં આવ્યા હતા। અને આ તમામ જે લોકો જેમની ભરતી કરવામાં આવી હતી 10 જેટલા પ્રોફેસરો જે લોકોને હમણાં સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે તેમની નિમણૂકને રદબાતલ પણ કરવામાં આવી છે। ત્યારે આ ભરતીની પાછળ કોણ જવાબદાર હતું અને કેટલા લોકો આની અંદર મળેલા હતા અને કેટલા કુલપતિની સાથે રજિસ્ટ્રાર અને એ સિવાય પણ બીજા કોઈ લોકોના નામ સામે આવે છે કે કેમ એ તો હવે જોવાનું રહેશે, પરંતુ છેલ્લા 3 વર્ષમાં યુનિવર્સિટીને રૂપિયા 10 કરોડનું નુકસાન થયાના આક્ષેપ જે છે તે પણ એબીવીપી દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારે આ નુકસાનની ભરપાઈ કોણ કરશે અને આ નુકસાન થયેલી રકમની રિકવરી કઈ રીતે કરવામાં આવશે, આ તમામ બાબતોને લઈને એનએસયુ દ્વારા જે છે એબીવીપી દ્વારા જે છે તે દેખાવ કરવામાં આવ્યો હતો। અને ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા તપાસ સમિતિની જ્યારે રચના કરવામાં આવી ત્યારે પહેલો જે નિર્ણય લેવામાં આવ્યો હતો તે નિર્ણયમાં 10 જેટલા પ્રોફેસરો જે છે તેમની નિમણૂક જે છે તેને રદબાતલ કરવામાં આવી હતી। ને અત્યારે હાલ બીજી જે નવી વાત સામે આવી છે જેમાં રજિસ્ટ્રાર ઉપર સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે રજિસ્ટ્રારને 2 થી 3 વાર નોટિસ આપવામાં આવી છે અને તેમની પાસે જવાબ મંગાવવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી તેમણે હાજર થયા નથી। ત્યારે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક રજિસ્ટ્રારની પણ સંડોવણી હોઈ શકે એમ છે। જી અનિતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।